નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધ સ્કૂલ ઓફ સાયન્સ શાળા પરિવારમાં આપનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 9 અંગ્રેજી વ્યાકરણની અંદર આપણે સપ્લિમેન્ટરી રીડર ડોલ્ફિનના પેરેગ્રાફ્સ છે એ સમજી રહ્યા છીએ. તો આગળ સમજીએ. ત્રીજો પેરેગ્રાફ છે. હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણને 3 પેરેગ્રાફ્સ છે એ આપેલા છે અને આ 3 પેરેગ્રાફ્સની અંદર છે એ કંઈક અલગ અલગ વાત કરવામાં આવી છે. સમજીએ. While he was standing in the doorway of the moving railway carriage, one of Mahatma Gandhi's sandals slipped and fell off. Doorway એટલે દરવાજો, મૂવિંગ એટલે ચાલતી અથવા ગતિમાન, કેરેજ એટલે રેલવેનો ડબ્બો, સ્લિપ્ડ એટલે લપસી ગયું, ફેલ ઓફ એટલે નીચે પડી ગયું. While he was standing in the doorway of the moving railway carriage, જ્યારે તે ચાલતી ગાડીના ડબ્બાના દરવાજા પાસે ઊભા હતા ત્યારે one of Mahatma Gandhi's sandals slipped and fell off. ગાંધીજીનું એક સેન્ડલ લપસી ગયું અને નીચે પડી ગયું. He promptly pushed off the other sandal and said, promptly એટલે તરત જ, pushed off એટલે ધક્કો માર્યો. He promptly pushed off the other sandal and said, તેણે તરત જ છે એ બીજા સેન્ડલને ધક્કો માર્યો અને કહ્યું, The poor man who finds the sandal on the track will now have a pair to use. ટ્રેક એટલે રેલવેનો પાટો, પેર એટલે આખી જોડી. The poor man who finds the sandal on the track will now have a pair to use. જે ગરીબ માણસને આ પાટા પરથી છે એ સેન્ડલ મળશે તેને છે એ હવે જોડી વાપરવા મળશે. તો ગાંધીજીએ છે એ પોતાનું એક સેન્ડલ પડી ગયું તો પોતે છે એ પોતાનું બીજું સેન્ડલ છે એને પણ નીચે પાડી દીધું કે જેથી કરીને કોઈ બીજી વ્યક્તિ છે એ આ આખી જોડી છે એ વાપરી શકે. બીજો પેરેગ્રાફ સમજીએ. અબ્રાહમ લિંકન, ધ પ્રેસિડેન્ટ ઓફ યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા, હેડ ગ્રેટ લવ ફોર ચિલ્ડ્રન. પ્રેસિડેન્ટ એટલે રાષ્ટ્રપ્રમુખ, લવ એટલે પ્રેમ, ચિલ્ડ્રન એટલે બાળકો. અબ્રાહમ લિંકન, ધ પ્રેસિડેન્ટ ઓફ યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા, અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ અબ્રાહમ લિંકન, હેડ ગ્રેટ લવ ફોર ચિલ્ડ્રન, તેને બાળકો પ્રત્યે ખૂબ પ્રેમ હતો. એટલે કે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ અબ્રાહમ લિંકનને બાળકો પ્રત્યે ખૂબ પ્રેમ હતો. અ લિટલ ગર્લ વોઝ ટેકન બાય હર ફાધર ટુ સી ધ પ્રેસિડેન્ટ એટ ધ વ્હાઇટ હાઉસ. અ લિટલ ગર્લ એટલે નાની છોકરી, ટુ સી એટલે જોવું. એક નાની છોકરીને તેના પિતા રાષ્ટ્રપ્રમુખને જોવા માટે વ્હાઇટ હાઉસમાં છે એ લઈ આવ્યા હતા. લિંકન ટુક હર અપોન હિઝ ની એન્ડ હેડ અ પ્લીઝન્ટ ચેટિંગ વિથ હર. ની એટલે ઘૂંટણ. લિંકને તેને ઘૂંટણ ઉપર બેસાડી એન્ડ અને હેડ અ પ્લીઝન્ટ ચેટિંગ વિથ હર. પ્લીઝન્ટ એટલે આનંદદાયક, તેની સાથે આનંદદાયક વાતો કરી. ટર્નિંગ ટુ હર ફાધર, તેના પિતા તરફ ફરીને ધ ગર્લ એક્સક્લેમ્ડ. એક્સક્લેમ્ડ એટલે ઉત્સાહપૂર્વક કહ્યું. તો છોકરીએ ઉત્સાહપૂર્વક કહ્યું, ઓ પા, અરે પપ્પા, હી ઇઝન્ટ અગલી એટ ઓલ. અગલી એટલે કદરૂપું, જે સારું દેખાતું ન હોય તેવું. હી ઇઝન્ટ અગલી એટ ઓલ, તે જરાય કદરૂપા દેખાતા નથી. હી ઇઝ જસ્ટ બ્યુટીફુલ, તે ખરેખર રૂપાળા છે અથવા તો તે ખરેખર સુંદર છે. ત્રીજો પેરેગ્રાફ સમજીએ. There was a blind girl. She could not see the beauties of a moonlit night. Blind girl એટલે આંધળી છોકરી, બ્યુટી એટલે
સૌંદર્ય. મૂનલીટ નાઇટ એટલે ચાંદનીવાળી રાત. ધેર વોઝ અ બ્લાઇન્ડ ગર્લ, એક આંધળી છોકરી હતી. શી કુડ નોટ સી ધ બ્યુટીઝ ઓફ અ મૂનલીટ નાઇટ, તે ચાંદનીવાળી રાતનું સૌંદર્ય જોઈ શકતી નહોતી. શું કામ? કારણ કે તે આંધળી હતી એટલા માટે. શી મિસ્ડ એટલે કે તે તેનાથી વંચિત હતી. ધ સિલ્વર શીન ઓન ધ ટ્રીઝ એન્ડ shrubs એન્ડ ગ્રાસ. શીન એટલે ઉજાસ, ટ્રીઝ એટલે વૃક્ષો, શ્રબ એટલે ફૂલ છોડ, અહીંયા શ્રબ્સ આપેલું છે, બહુવચન આપેલું છે, અને ગ્રાસ એટલે ઘાસ. શી મિસ્ડ ધ સિલ્વર શીન ઓન ધ ટ્રીઝ એન્ડ shrubs એન્ડ ગ્રાસ. વૃક્ષો, ફૂલછોડ અને ઘાસ ઉપરના જે રૂપેરી ઉજાસ છે તેનાથી તે વંચિત રહેતી, એટલે કે તે જોઈ શકતી નહોતી. She could not imagine the world of milky white in the sky. Imagine એટલે કલ્પના કરવી, મિલ્કી વ્હાઇટ એટલે દૂધિયા રંગનું, દૂધિયું, સ્કાય એટલે આકાશ. She could not imagine the world of milky white in the sky. આકાશના દૂધિયા વિશ્વની છે એ કલ્પના પણ કરી શકતી નહોતી. A composer wanted to make this blind girl see and feel a moonlight night. કમ્પોઝર એટલે સંગીતકાર. જે વ્યક્તિ ગીત લખે છે એને શું કહીશું? કમ્પોઝર. અ કમ્પોઝર વોન્ટેડ એટલે ઈચ્છતો હતો. ટુ મેક ધીસ બ્લાઇન્ડ ગર્લ સી એટલે જોવું, એન્ડ ફીલ એટલે અનુભવવું. અ મૂનલાઇટ નાઇટ એટલે ચાંદની રાત. તો એક સંગીતકાર છે એ આ આંધળી છોકરીને ચાંદની રાતની જોવા અને અનુભૂતિ કરાવવા માગતો હતો. સો તેથી હી ક્રિએટેડ અ બ્યુટીફુલ પીસ ઓફ મ્યુઝિક. બ્યુટીફુલ એટલે સુંદર, પીસ એટલે ભાગ. સો હી ક્રિએટેડ અ બ્યુટીફુલ પીસ ઓફ મ્યુઝિક. તેથી તેણે સંગીતનો એક સુંદર ભાગ સર્જ્યો. વિચ ઇઝ કે જે નાવ અ માસ્ટરપીસ. માસ્ટરપીસ એટલે સૌથી શ્રેષ્ઠ, ઉચ્ચ કોટીનું સર્જન. વિચ ઇઝ નાવ અ માસ્ટરપીસ કે જે અત્યારે સૌથી શ્રેષ્ઠ વસ્તુ છે, એટલે કે સૌથી ઉચ્ચ કોટીનું સર્જન છે. ધ કમ્પોઝર વોઝ બીથોવન, અને આ સંગીતકાર હતો બીથોવન. અને ધ પીસ ઓફ મ્યુઝિક હી ક્રિએટેડ, અને સંગીતનો જે ભાગ તેણે સર્જ્યો હતો, ઇઝ ધ વેલ નોન મૂનલીટ સોનાટા. તે જાણીતું છે મૂનલીટ સોનાટા. તો આ મૂનલીટ સોનાટા છે એનું સર્જન છે એ આ બીથોવને કર્યું છે. હવે અહીંયા આપણને ક્વેશ્ચન આન્સર આપેલા છે એ સમજીએ. પહેલો ક્વેશ્ચન છે, વોટ હેપન્ડ વેન ગાંધીજી વોઝ સ્ટેન્ડિંગ ઇન ધ ડોરવે ઓફ અ મૂવિંગ ટ્રેન. ગાંધીજી જ્યારે ચાલતી ટ્રેનના ડબ્બાના દરવાજે ઊભા હતા ત્યારે શું બન્યું હતું? તો આન્સર શું આવશે એ અહીંયા આપણને આપેલું છે. વેન ગાંધીજી વોઝ સ્ટેન્ડિંગ ઇન ધ ડોરવે ઓફ અ મૂવિંગ ટ્રેન. જ્યારે ગાંધીજી ચાલતી ટ્રેનના ડબ્બાના દરવાજે ઊભા હતા ત્યારે વન ઓફ હિઝ સેન્ડલ સ્લિપ્ડ એન્ડ ફેલ ઓફ. તેનું એક સેન્ડલ લપસી ગયું અને નીચે પડી ગયું. બીજો ક્વેશ્ચન છે, હુ વોઝ અબ્રાહમ લિંકન. અબ્રાહમ લિંકન કોણ હતા? અબ્રાહમ લિંકન વોઝ ધ પ્રેસિડેન્ટ ઓફ ધ યુનાઇટેડ સ્ટેટ્સ. અબ્રાહમ લિંકન અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ હતા. ત્રીજો ક્વેશ્ચન છે, વોટ ડીડ બીથોવન વોન્ટ. બીથોવન શું ઈચ્છતો હતો? તો આન્સર શું આવશે? બીથોવન વોન્ટેડ ધ બ્લાઇન્ડ ગર્લ ટુ સી એન્ડ ફીલ અ મૂનલીટ નાઇટ. બીથોવન છે એ આ આંધળી છોકરીને ચાંદની રાતને જોવા અને અનુભૂતિ કરાવવા ઈચ્છતો હતો. ચોથો ક્વેશ્ચન છે, નેમ ધ માસ્ટરપીસ ક્રિએટેડ બાય બીથોવન. બીથોવન દ્વારા જે શ્રેષ્ઠ સર્જન કરવામાં આવ્યું છે તેનું નામ. તો શું આવશે? મૂનલીટ સોનાટા. પાંચમો ક્વેશ્ચન છે, વોટ ડીડ ગાંધીજી ડુ. ગાંધીજીએ શું કર્યું હતું?
વાય, શા માટે? તો અહીંયા આન્સર આપણને આપેલો છે, ગાંધીજી પુશ્ડ ઓફ ધ અધર સેન્ડલ સો દેટ ધ પુઅર મેન who would find the sandals would have a pair to use. તો ગાંધીજીએ છે એણે તેના બીજું સેન્ડલ છે એને પણ ધક્કો મારી દીધો હતો કે જેથી કરીને જે કોઈ ગરીબ માણસને તે મળે તે તેની આ જોડી છે એ પહેરી શકે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જે કંઈ સમજ્યા એમાંથી તમારે આ ક્વેશ્ચન આન્સર ગ્રામર બુકમાં લખવાના છે. આ આજનું તમારું હોમવર્ક છે.